દુર્યોધનને કીધું કે દુર્યોધન રાજી થા, હવે તારા દુશ્મનોને મારી નાખ્યા છે. હરખ થયો કે લે મારા દુશ્મનો મરી ગયા. એક ક્ષણ માટે હર્ષ થયો અને બીજી ક્ષણે પાછું વિચાર આવ્યો કે અમે 100 મરી ગયા તો એક કોઈનો વાળ વાંકો ન થયો, આના એકલો આ કામ કરી આવ્યો. ગમે એટલા આબુલા હોય પણ લોહીના સંબંધો એમ બોલી જવાથી નષ્ટ ન થાય. જેથી દુઃખ થાય ને તેથી એક માના કોઠામાં આળવટેલા હોય ને એ પછી ઘણી વખત અભિમાન અહંકાર, પણ પોતાના ભાઈને પોતાની બેનને કઈ દુઃખ થાય, માના લોહી માનું ધાવણ પેટમાં નાખીને મોટા થયા છે એટલે એને પેટમાં તો બળે, એવું તો થવાનું. એટલે અહીંયા ચિંતા થઈ, મનમાં દુઃખ થયું કે 5 પાંડવો મરી ગયા તો કઈ ઉપાધિ નહોતી કે ભાઈ અમારો વંશ તો રહી જાય. પણ અશ્વત્થામાને કીધું હે ગુરુપુત્ર, બહુ નિંદનીય કર્મ કર્યું છે, તે તો અમારી પેઢી ઉપાડી લીધી, અમારી પેઢીમાં કોઈ શ્રાદ્ધ કરે એવું ન રહેવા દીધું. હવે અમારું શ્રાદ્ધ કોણ કરે, અમારું તર્પણ કોણ કરે? દુર્યોધનને વરદાન હતું એક જ ક્ષણે હરખ થાય અને એ જ ક્ષણે શોક થાય તો દુર્યોધન મૃત્યુ પામે. અહીંયા બે વસ્તુ થઈ, સમાચાર સાંભળ્યા રાજી થઈ ગયો અને જોયું દુઃખી થઈ ગયો. દુર્યોધન તો ધામમાં વયો ગયો.